સમાચાર સામે આવ્યા છે કારણ કે કોમનવેલ્થ 2030નું ગુજરાતના અમદાવાદમાં થશે આયોજન। ભારતને સોંપાયો છે કોમનવેલ્થનો ધ્વજ। ગ્લાસગો કોમનવેલ્થ 2026નું સમાપન થયું છે અને આ પ્રસંગે જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસગોની મુલાકાતે હતા, તેમણે આ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો। તેઓ ત્યાં ગયા હતા જોવા માટે, ત્યારે તેમને ભારતને જે છે યજમાની સોંપવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં હાજર રહ્યા હતા અને તેમને કોમનવેલ્થનો જે ધ્વજ છે તે સોંપવામાં આવ્યું છે, કારણ કે દર વખતે જે પરંપરા રહી છે કે જે પણ કોમનવેલ્થ ગેમ્સ નેક્સ્ટ બીજા જે દેશમાં યોજાવાની હોય તે દેશના જે પ્રતિનિધિ ત્યાં હાજર રહ્યા હોય તેમને જે છે તે ધ્વજ સોંપવામાં આવતો હોય છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા અને સમાપન સમારોહમાં તેમને ધ્વજ સોંપવામાં આવ્યો અને આખરે ગુજરાત માટે આ ગર્વની બાબત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતના અમદાવાદમાં થશે। ન્યૂઝ રૂમથી કામેશ ચોકસી અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, ગુજરાત માટે આ ગર્વની બાબતને છેલ્લા ઘણા સમયથી જે અમદાવાદમાં આખી તૈયારીઓ ચાલી રહી હતી, આખરે તેનું પરિણામ આવ્યું અને 2030નું કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે અમદાવાદમાં। શું વધુ વિગતો? બિલકુલ પ્રીતિ, આપને જણાવી દઉં કે સમગ્ર અમદાવાદ, ગુજરાત અને સમગ્ર ભારત માટે સૌથી મોટા, સૌથી સારા અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દિવસની શરૂઆત શુભ સંદેશથી, સારા સમાચારથી કરી રહ્યા છે અને તેનો સૌથી મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને સત્તાવાર રીતના સોંપવામાં આવી છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે લગભગ ભારતીય સમય અનુસાર 1:30 વાગ્યાના સુમારે ગ્લાસગો શહેરમાં જે કોમનવેલ્થ ગેમનું જે સત્તાવાર રીતના જે સમાપન થયું હતું, ભવ્ય સમારોહ યોજાયો અને આ સમારોહની જો વાત કરવામાં આવે તો આ સમારોહમાં સત્તાવાર રીતના જે કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની છે તે ભારતને સોંપવામાં આવી છે। તેના માટેનો જે ફ્લેગ જે છે, તે ધ્વજ છે, મશાલ છે, તે ભારતને સોંપવામાં આવી છે। એટલે સમગ્ર વિશ્વએ આ બાબતની નોંધ લીધી છે। ભારતનો ડંકો વાગી ગયો છે કે ભારત 2030ની કોમનવેલ્થ ગેમની યજમાની કરશે। ગુજરાત માટે, ગુજરાતીઓ માટે સૌથી સારા અને સૌથી ગૌરવપૂર્ણ સમાચાર આ છે, કારણ કે 2030ની જે કોમનવેલ્થ ગેમ ભારતમાં યોજાવાની છે તે ગુજરાતમાં રમાશે, અમદાવાદમાં યોજાવાની છે, જેને લઈને અમદાવાદીઓ માટે પણ ખૂબ મોટી ગૌરવવંતી ક્ષણ છે, ગૌરવવંતા સમાચાર છે। આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ભારતને સતત બીજી વાર આ કોમનવેલ્થ ગેમની યજમાનીનો અવસર મળી રહ્યો છે। 2010ની વાત કરવામાં આવે તો 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સરેરાશ 20 વર્ષ પછી 2030માં હવે ગુજરાત કોમનવેલ્થ ગેમની યજમાની કરશે। અમદાવાદ શહેરની પસંદગી કરવામાં આવી છે। 2025ની વાત કરવામાં આવે, આપણે એ પણ યાદ કરી દઈએ પ્રીતિ કે ઓક્ટોબર 2025માં સત્તાવાર રીતના તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જેને લઈને વીર સાવરકર સ્ટેડિયમ છે તેના 825 કરોડ રૂપિયાનું બજેટ પણ અગાઉ ફાળવવામાં કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતના ફાળવવામાં આવ્યું હતું। અમદાવાદ માટે કહી શકાય કે હવે વિકાસનો રોડમેપ જે આગળ હતો તે હવે કૂદકે ને ભૂસકે આગળ વધશે। ખાસ કરીને વિકાસનું જે વિઝન જે છે, ડેવલપમેન્ટ એજન્ડા છે, રાજ્ય સરકારનો જે એજન્ડા છે તેનું પ્રમુખ કેન્દ્ર અમદાવાદ રહેશે। બીજી બાબત એ પણ મહત્વની વાત છે કે જે આ કાર્યક્રમની જે વાત થઈ, જે સમાપન સમારોહ યોજાયો અને આ સમાપન સમારોહમાં પીટી ઉષા જે છે તેઓ હાજર રહ્યા હતા અને આ સાથે જ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાયો અને ત્યારબાદ ભારતને આ યજમાની સોંપવામાં આવી છે। અમદાવાદ માટે આ બહુ મોટો અવસર સાબિત થશે, કારણ કે વાત કરવામાં આવે અત્યારે 2026 ચાલી રહ્યું છે, 2030માં હવે જ્યારે કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં યોજાશે ત્યારે અમદાવાદ માટે આ ખૂબ મોટી વિકાસની છોડો હશે, કારણ કે સૌથી મહત્વની બે બાબત છે, એ બાબતની આપણે વાત કરીએ તો ગુજરાતને લઈને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી પહેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેને ખૂબ વેગ મળશે અને સાથે જ જે રોજગારીની તકો છે, 20,000થી વધુ રોજગારીની તકો ખુલી જશે, જેને લઈને સૌથી મહત્વના બે સેક્ટર છે। એ બે સેક્ટરની જો વાત કરવામાં આવે તો એક ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે તેને પણ વેગ મળશે અને આ સાથે સ્પોર્ટ્સ જે છે સબ્જેક્ટ તેને પણ વેગ મળશે। એટલે કહી શકાય છે કે અમદાવાદ એ પ્રમુખ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। 2030નું કેન્દ્ર સ્થળ અમદાવાદ હશે, જે ન માત્ર અમદાવાદ, ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત, પરંતુ સમગ્ર વિશ્વના દેશો અમદાવાદ આવશે, કોમનવેલ્થ ગેમ્સ રમશે અને આટલો મોટો અવસર અમદાવાદને મળી રહ્યો છે। બિલકુલ, આભાર કામેશ તમામ વિગતો માટે।